સવાલ એ છે કે હમણાં ઘણાથી અમારું જે રોડનું માર્કેટ છે એ બેઝિકલી થોડુંક સ્લેક છે. બિલ્ડર પાસે મકાન વેચાતા નથી અને રિસેલમાં ડીલ એવી થતી નથી. તો મને કદાચ ભાઈબંધો સાથે મને થોડો કંઈક નવો આઈડિયા મળે કે કેવીનો મારો બિઝનેસ થોડો વધારે કરી શકું. સો જય શ્રી કૃષ્ણ. બેઝિકલી આ પ્રોબ્લેમ મેં જ્યારે ઇન્ડિવિજ્યુઅલી સ્ટાર્ટ કર્યું ત્યારે પણ થયું. સો વન ઓફ ધ સોલ્યુશન્સ ઇઝ કે તમે કોલેબરેશન કરવાના ચાલુ કરી દો. સો ફોર એક્ઝામ્પલ રૂશાંક આર્કિટેક્ચર કે બિલ્ડર્સ જોડે એસોસિએટેડ હોય, રવિભાઈ હોય કે બીજું કોઈ પણ હોય, સપન હોય, જે લોકો આર્કિટેક્ચર બિલ્ડર્સ જોડે એસોસિએટેડ હોય, તો એ બધા જોડે તમે કોલેબરેશન કરો અને પર્સન્ટેજ શેરિંગમાં આવી જાઓ. જેટલા પાર્ટનર્સ વધારે બનાવશો એટલે તમારી પ્રોબેબિલિટી ઓફ સેલ્સ વધશે. સિમ્પલ, રાઈટ? કારણ કે તમે એકલા કેટલે ભાગી શકશો, તમને કેટલા લોકો લીડ આપશે. સો રાઈટ, તો જેટલા લોકો લોન્સ ડિસ્પર્સ કરતા હોય, જેટલા લોકો રિયલ એસ્ટેટ બ્રોકર્સ હોય, રાઈટ, જે રિયલ એસ્ટેટ જોડે સંકળાયેલા હોય ક્યાંક ને ક્યાંક, એ બધા જોડે પાર્ટનરશિપ ચાલુ કરો અને કે ભાઈ આપણે બેસીએ એકવાર અને ચર્ચા કરીએ, બોલો કેવી રીતે વર્કઆઉટ કરવું છે, જેથી તમારી ક્લોઝિંગ એઝ વેલ એઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે બિઝનેસની સાયકલ રોટેશન વધશે. ધીસ ઇઝ વન ઓફ ધ સોલ્યુશન.